જગન્નાથપુરાના જો કદાચ મોનવી બેઠા હોય કરણ ઢોલી અને કદાચ મારી વેહડીને જમાડી હોય અને મારી વેહડીના પિયાલા જીના બાપ દાદાએ પીધા હોય અને વિહતના પિયાલા જીને પીધા હોય અને ચૈત્ર મહિનાના નોરતે વિહતનું મંદિર ટીલાતું હોય ને વિહતનો અવતાર કોના કાઢીના હોય અને જો કદાચ પાડાના પિયાના પીધા હોય અને જો હવા મહિને ખાધે સિંદૂર કરી હોય એને વેહરી રોકે ને તો મારી વેહરીને વાવી ઉતારી દે હા જો કદાચ મારી વેહરીને 4 લાખના ઢોલની જરૂર છે રીબા પોતો નાખી બોલતી વખત મારી વિહતના 4 લાખના ઢોલની જરૂર છે પણ જગન્નાથપુરાની દેવી આ તો દિલીપસિંહ વાઘેલાના હાથે વગર નાખે ધૂળવા નો તો મારી વેહરી પાતાળમાં ઉતરી ગયા એક બે જનક માતા વાળા બીજા કોઈ માતા વાળા નથી આ જગન્નાથપુરાની મલકા જો મારી વેહરી આ જગન્નાથપુરાની ધરતી પર તું જો બેસો લીધું હોય અને કદાચ હારા તન દાડાનું છોકરું મેં ધુરે તો મારી વેહરી તમે દેખા ખોટ માતાજી નો અવતાર આવે છે બધા હેઠા દે દો ભાઈ ઓ ભાઈ અહીંથી હેઠા દે દો ભાઈ આ જોરું તમને યાર આ વારીએ ઘડીએ મારે કહેવાનું ના હોય હેઠા દે ભાઈ
અને આ જગન્નાથપુરાના જેટલા માણસો ઉભા ને એટલા હોભળતો ભાઈ વચમાં કોઈ બોલશો નહીં, વચમાં કોઈ બોલશો નહીં ભાઈ, મને ડિસ્ટર્બિંગ થાય. પૈસા ઉલાડી દે કે હા, મારા વાત કરવાની હોય આખી વાત કપાઈ જાય ભાઈ. ત્યાં કોઈ ચિંતા કરે છે ભાઈ કે ભાઈ આ કોઈ ધ્યાન રાખજો નહીં. આ એક 10ની નોટ કોઈ બહારની ગજવામાં ભાવે અને કાલ સવારે હિસાબ લેવા આવું ને તો જગન્નાથપુરાની દેવી પર કે બોલવા. આ જેટલા વિહત પૂછતા હોય ને એટલા સાંભળજો. સાથી ખોટી તો દિલથી વાગેલા કે જગતના ચોકમાં ચારો કરવો હોય ને તો મોણાનો કરજો, મારી બેહડીનો ચારો કરતા નહીં. મારી બેહડીના હરિયા કરતા નહીં. કારણ કે જગતની માતા એવું લાગે ને તો 2-5 વર્ષે હિસાબ બહાર પડી જાય. પણ જીના ઘેર મારી બેહડીના કણ પડ્યા હે ને 120 વર્ષે મારી બેહડી બોલી છે ભયો. જગતના ચોકમાં લાકડાના લાકડાને પણ જીના મારી બેહડી મળતી છે ને લોઢે ઉધેર કરાવો ને તો મારી જગન્નાથપુરાની બેહડી ચડાવી નાખવા. આપણા ભારતના સેવાદાર ભાઈઓ છે, ભારતના સેવાદાર ભાઈઓ અંદર હોય તે બહાર જતા રહે. આપણી સાધન મુકાઈ ગઈ છે અને અમે તમારા આ ગામના માણસો વિદા આપશો, સેવા કરી તમારા ધનવાન છે અને બહુ શાંતિ રાખી એ પણ ધનવાન છે. અમારા ભારત ભાઈઓને જે સેવા કરી એનો ખૂબ ખૂબ અભિનંદન છે. આજે ભારતના સેવાદાર ભાઈઓ જો હોય તો આપણા ગાડી પર પહોંચી જાય અને આપણે જવાનું છે. ભાઈ આજથી થોડો સ્ટેજ ખાલી કરજો ભાઈ, ખોટું ના લગાડતા. તમે મારા ભાઈઓ છો ભાઈ, પણ તાપ જોવો યાર. હું કાલે રાત્રે વડોદરા પ્રોગ્રામમાં હતો, ડાયરેક્ટ ત્યાંથી અહીંયા આવ્યો છું. મારી હાથ બેના દાદા નાનું રે
ભાઈ આંખો ડિસ્ટર્બિંગ કરશો નહીં મહેરબાની કરી ભાઈ તમે એકાદી છો પૈસા નાખવા વાળા નાખવા દો અને બીજી એક વાત કે મેં પહેલા જ વાત કરી કે આ સ્ટેજ પ્રોગ્રામ ની અંદર 1 થી માંડીને 1 લાખ રૂપિયા આવો તો મારે લેવાના નથી એ તમામ મારી ભગવતી દેવીના અંદર દર્શન કરવાના છે એટલે તમારો પૈસો કોઈ આડો જવાનો નથી પણ બીજી એક વાત કે મારી કુંવાસીઓ જો બેઠી હોય મારી જગન્નાથપુરાની કુંવાસીઓ જો બેઠી હોય કુંવાસીનો આલેલો પૈસો કોઈ દાડો ખોટું પડે નહીં આપણે મળત થઈ આપણે દીવાના કરનાર થઈ માતા મોકલીએ ને તો એ માતા એક દાડો પાછી પડે પણ મારી કુંવાસી જો કદાચ જો એના લટુડિયા છૂટા મેલી અને કદાચ એકવાર ઘા કરી દે કે મારી પિયોરની જગન્નાથપુરાની દેવી ક્યાં બેઠી છે અને જો કદાચ કુંવાસીના પોકારે મારી જગન્નાથપુરાની દેવી જો તમારું કામ ના કરી દે તો મેં જગન્નાથપુરાની દેવીને ફટ કે દે મારો બાપ એટલે કુંવાસીઓને કહું છું કે તમારા યથાશક્તિ પ્રમાણે 101 501 કે 201 કે 51 આ સ્ટેજના માટે કુંવાસીઓ મેળવી દેજો કારણ કે કુંવાસીનો પૈસો આવેલો કોઈ દાડો ખોટું પડે નહીં હે મામાની કુંવાસીની મારે ચરહો મામાનો બ્યામર લાવો ના માની